ન્યૂ પેરેન્ટ્સ અને સગર્ભા માતાઓને કંઈક શ્રેષ્ઠ આપવાના લક્ષ્ય સાથે ઇન્ડિયાની લીડિંગ મધર એન્ડ કિડ્સ બ્રાન્ડે હંમેશાથી ક્વોલિટી અને ડ્યુરેબિલિટી આપવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર આવેલ ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ ખાતે તેમનો ગુજરાતનો પ્રથમ સ્ટોર શરૂ કરાયો છે. હનીના નવા સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે નેશનલ એવોર્ડ વિનિંગ અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. હની ખાતે વિવિધ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ છે અને તે નાના બાળકો તથા પરિવારો માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન બનવાનું લક્ષ્ય રાખે છે. બાય પ્રોફેશન હું કન્સ્ટ્રક્શનના વર્ક પાર્ટ સાથે જોડાયેલો છું. આ એક અમારું આજે નવું વેન્ચર અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે હની એવા નામથી બ્રાન્ડ ચાલુ છે ઓલરેડી ઓલ ઓવર ઇન્ડિયામાં. એનો આ અમદાવાદ ખાતે ફર્સ્ટ ફ્રેન્ચાઇઝ સ્ટોર આપણે આજે ઇનોગ્રેટ કરેલો છે. વધારે જણાવીએ હની માટે તો હની સ્પેશિયલી મધર એન્ડ બેબી બ્રાન્ડ માટે ઘણું ફેમસ છે ઓલરેડી, જેની અંદર મેઇનલી બેબી સ્ટ્રોલર્સ, બેબી ક્રીબ, બેબી પ્રેમ્સ, ઇલેક્ટ્રોનિક ટોયઝ, બેબી વિયર્સ, આ બધી વસ્તુઓનો સમાવેશ સારી રીતે કરવામાં આવે છે અને એકદમ જ હાઈટેક આ બધી પ્રોડક્ટ આની રાખવામાં આવેલી છે. વાત કરીએ તો નંબર ઓફ પ્રોડક્ટની વાત કરીએ તો આટલી રેન્જ બેબી કોટ કે સ્ટ્રોલરની અંદર એક સાથે કસ્ટમરને બતાવી શકવી એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ હોય છે, જે ઉદ્દેશ્ય હનીએ ભારત ખાતે સંપૂર્ણપણે પૂર્ણ કરી બતાવ્યો છે. તો અમે પણ ખૂબ ગર્વ અનુભવીએ છીએ કે આ સ્ટોર અમે સૌ પ્રથમ અમદાવાદમાં લઈને આવી રહ્યા છીએ. તો ગુજરાતની અંદર આ પ્રથમ સ્ટોર રહેશે અને આજથી જ આ સ્ટોરનું ઉદ્ઘાટન કરી અને આ આખા ગુજરાતની જનતાને સરળતાપૂર્વક તમામ પ્રેગ્નન્ટ વુમન્સને પણ ઇઝીલી બધી પ્રોડક્ટ મળી શકે એવા ઉદ્દેશ્ય સાથે અમે આ સ્ટોર અહીં ઓપન કરવા જઈ રહ્યા છીએ સિંધુ ભવન રોડ પર ટાઈમ્સ સ્ક્વેર ગ્રાન્ડ ખાતે. હવે મને ઇન્સ્પાયર કરી છે આ લોકોએ, તો મને ક્વેશ્ચન્સ પૂછવા છે કે કોનો આઈડિયા હતો કે આપણે બધા જોડે મળી અને એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો પછી એને આગળ કેવી રીતે વધારીએ, તો એનું શું કહેવું? એકચ્યુઅલી આઈડિયા એટલા માટે હતો કે ન્યૂ મધર્સ અમે ઓલમોસ્ટ આનો સન 5 યર્સનો, મારા 2 યર્સમાં થશે, તો આ રેન્જમાં આપણે થોડું બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ એ માટે અમારો આઈડિયા હતો. પ્લસ દરેક પર્સન જે છે, જે લેડીઝ છે, એની અલગ અલગ એક્સપર્ટીઝ છે અને દરેકને કામ વેચી અને પોતાની રીતે એક ડિવાઈડ કરી એના એક્સપર્ટીઝને અને અમે વર્ક આગળ વધારીશું. એટલે છોકરા મોટા કરતા એમને આઈડિયા આવી ગયો કે બિઝનેસ કરીએ. આમાં બહુ સ્કોપ, આ બહુ ઇન્સ્પિરેશન મળે એવું છે કે તમે ઘણીવાર જનરલી તો એવું હોય કે નવી માં હોય તો વધારે પડતો એનો સમય બાળકમાં જતો રહેતો હોય છે, પણ એ બાળકને જ કેવી રીતે બેનિફિટ થાય એના માટે તમે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. એક્ઝેક્ટલી. એન્ડ એટલે આમાં બધાનો બેનિફિટ છે, આઈ એમ શ્યોર તમારો ફેમિલીનો, તમારો. જેન્યુઅન પ્રોડક્ટ્સ બધી રીતે વાઇડ રેન્જમાં શોધવી અઘરી છે બેબીઝ માટે. રાઈટ. મલ્ટિપલ બ્રાન્ડ્સ છે પણ અઘરી છે, તો આ વસ્તુનું સોલ્યુશન અમે કોશિશ કરીએ છીએ. આ વસ્તુ એ છે કે જ્યારે તમે બાળકને મોટું કરતા હોય તો તમને વધારે આઈડિયા હોય કે સૌથી વધારે ડિફિકલ્ટ શોપિંગમાં કે કઈ પ્રોડક્ટ રિલાયબલ છે, કઈ કમ્ફર્ટેબલ રહેશે બેબીઝ માટે, એના રિગાર્ડિંગ અમે વિચાર કરીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો.